નમસ્કાર મિત્રો, વરસાદની સિઝનમાં જો બ્રેડ રોલ્સ બનાવી લીધા તો ખૂબ મજા આવી જાય. તો આપણે સૌપ્રથમ 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે, એની અંદર મીઠું એડ કરી અને બાફી લઈશું. હવે આપણા બટેટા બધા બફાઈ ગયા છે, તો બધી છાલ કાઢી લઈએ. હવે જે બટેટા છે એને ક્રશ કરી લઈએ. હવે આપણે તેલ મૂકી અને વઘાર કરી નાખીશું. 1.5 પાવડો જેટલું તેલ મૂકશું. 1 ચમચી આખું જીરું એડ કરીશું. જીરું થોડુંક સતળાય એટલે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. હવે આપણે જે બટેટાને ક્રશ કરી દીધા બધા બટેટા એડ કરી દઈશું. આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી વરિયાળી, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી વરિયાળી, અને ગરમ મસાલો અડધી ચમચી એડ કરી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો સરસ મજાનું આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે એની અંદર આપણે લીંબુનો રસ અને કોથમરી એડ કરીશું. હવે આપણે બ્રેડની કિનારી બધી કાપી લેવાની છે. વચ્ચેનું જે છે એને પાણીમાં બોળી અને 2 હાથ વડે પાણી કાઢી લઈશું, નીચોવી લઈશું. હવે એની અંદર આપણે સ્ટફિંગ ઉમેરી અને રોલ્સ કરી લઈશું. આ બ્રેડ રોલ્સ ચાની સાથે ખૂબ જ સરસ લાગતા હોય છે. તો આપણા બ્રેડ રોલ્સ તૈયાર છે. હવે એને ફ્રાય કરી લઈએ. મધ્યમ આંચે તે ફ્રાય કરવાના છે, જેથી વધારે ફ્રાય ન થઈ જાય અને બળી ન જાય. તો આપણે મધ્યમ આંચે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. તો મિત્રો, આપણા બ્રેડ રોલ્સ તૈયાર છે. તો આ રેસીપી કેવી લાગી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.